રચકા બાજરી વાવી એટલે એમાં આવું બધું હતું. ખેતરની અંદર ખાતર ભરેલું હતું ને તો સોલા ને એવું હતું અને ખેતરનું સામાન્ય ઢાળ પડતો હતો, પહોંચવા પડે એવા હતા. તો પછી આપણે ઓપ્શનનું રોટોવેટરથી વાડીઓ મારવાનું નક્કી કર્યું. તો જો મિત્રો વાડીએ રોટોવેટર મારીએ ને એટલે આખું ખેતર આવું પ્લેન થઈ જાય. જુઓ આવું બેસ્ટ થઈ જાય. બે બાજુ આ ખાડા રહેતા હોય ને ખાડા રહેતા નહીં. ઉગવામાં રચકા બાજરીને રહ્યું ને એ બહુ બેસ્ટ ઉગતું હોય. કોઈ પણ પાક હોય અને એમાં તમે મારું ઊંડો ના જાય, સામાન્ય જ જતો હોય. એટલે બહુ રોટોવેટર ના મારવું, પણ આવું પાડીઓ હોય ને પૂંખીન કે દરેડી કે ગમે તેવું હોય ને તે વખતે રોટોવેટર મારી દો ને તો પાક એક સરખું ઉગે અને કોઈ જગ્યાએ પાણી નહીં ભરાતું હોય. એટલે બેસ્ટ પાક થતો હોય રચકા બાજરી વગ જેવો. જય શ્રી રામ.